ભરૂચ એસઓજીની ટીમે આછોદ ગામેથી 2.8 કિલોગ્રામના ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો। ભરૂચ જિલ્લાના હદ વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપી હતી। જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એચ. છૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી આમોદ તાલુકાના આછોદ ગામેથી ઇદ્રીસભાઈ અબ્બાસભાઈ કાજી રહે પટવાશેરી તાલુકો આમોદ જિલ્લો ભરૂચને વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 2 કિલો 8 ગ્રામની કિંમત ₹1,04,000 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹500 તથા રોકડા ₹300 મળી કુલ ₹1,01,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યારે અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતા દીપક મંડલને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા। VMP ન્યૂઝ, થિંક પોઝિટિવ।